નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 તારીખથી નવા નિયમો, ખેડૂતો માટે ખુશખબર આવી છે। હવે ખેડૂતોને મળશે ડબલ હપ્તા, ખેડૂતોની લોન માફ કરવામાં આવશે। સરકારનું મોટું એલાન, તો હવે ચૂંટણી કાર્ડ વગર આપી શકશો મત। સાથે પાક વીમા યોજના ફરી શરૂ, 17મો હપ્તો ક્યારે આવશે? ખેડૂતોની માંગ વળતર, રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જનધન ખાતામાં આવશે પૈસા અને પેટ્રોલ ડીઝલ સસ્તું, સાથે સોના ચાંદી માટે નવી યોજના। વિદ્યાર્થીઓને મળશે 25,000 રૂપિયાની સહાય, તો ખેડૂતોને ઘર બેઠા બેઠા 42,000 રૂપિયાની સહાય મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો 1 એપ્રિલથી નવા ફેરફારો। 1 એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીમાં નિયમો છે તેમાં ફેરફાર કરવામાં આવશે। મહેસૂલ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવહાર અને મોબાઈલ નંબરની નોંધણી કરવામાં આવતી ન હતી, પરંતુ હવે 1 એપ્રિલથી દસ્તાવેજ નોંધણીમાં દસ્તાવેજ તૈયાર કરવાનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર ફરજિયાત કરવામાં આવશે। આ સાથે એક ફોર્મનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે। તો તારીખ 1 એપ્રિલથી એટલે કે નવા નાણાકીય વર્ષથી જ તેમના અમલ ફરજિયાત કરવામાં આવ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે ડબલ હપ્તા। ખેડૂતો માટે લોકસભાની ચૂંટણી પહેલાં સારા સમાચાર આવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યના ખેડૂતોને ભેટ આપીને ખુશ કરી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે। જ્યારે હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર વર્ષે 3 હપ્તા મોકલવામાં આવે છે અને એક હપ્તામાં 2,000 રૂપિયા મળે છે। કુલ ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સૂત્રોનું માનીએ તો ખેડૂતોને આપવામાં આવતા હપ્તા હવે 3ને બદલે 4 થઈ શકે છે, એટલે કે એક હપ્તો વધી જશે। હાલમાં દર 4 મહિનાના અંતરાલમાં હપ્તો ચૂકવવામાં આવે છે, પરંતુ જાહેરાત બાદ તે દર 3 મહિને આપવામાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને હવે 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો। આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવા કાર્ડ, પાસપોર્ટ, ફોટા ચોંટાયેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટા, પાસબુક, અન્ય કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર આવી છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ ખેડૂત પોર્ટલ 11મી મેના 2024 સુધી ખુલ્લી મૂકવામાં આવશે। અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ અથવા તો કોપી લઈ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદે મોકલી આપવાનું કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવી શકે છે। પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરી દેવામાં આવશે। આ વખતે પાક વીમા યોજના ખેડૂતોના લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં જ મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવી રહી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને લોન માફ કરવામાં આવી શકે છે કે નહીં, શું છે સમાચાર, તમામ માહિતી મેળવીએ। તો મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર સામે આવતા જ હોય છે, પણ ખેડૂતોના દેવા અને પાક ધિરાણ લોનમાં રાહત આપવામાં આવતી નથી। હવે 2024ની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે। 2024ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને
ખેડૂતોએ પાક ધિરાણ લોન પણ લોન લીધી છે તેવા તમામ મિત્રોને રાહત આપવામાં આવે તેવી માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાના માર વચ્ચે સહન કરવાનો વારો ખેડૂતોને આવ્યો છે, પણ સરકાર ખેડૂતોનું સાંભળતું જ નથી. વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો જવાબ આપી દેજો. મિત્રો આગળ વાત કરીએ, ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જો તમારી પાસે ગેસ સિલિન્ડર છે અને તેની અંદર સબસિડી પણ તમારે ચાલુ રાખવા માંગો છો તો તમે તરત જ KYC કરાવી લેજો. KYC કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 નક્કી કરવામાં આવી છે. 31 માર્ચ 2024 સુધીમાં તમે ગેસ સિલિન્ડરની અંદર KYC કરાવી લેજો, નહીંતર તમને છે તે 31 માર્ચ બાદ સબસિડી મળવાનું બંધ કરી દેવામાં આવશે. મિત્રો તમારી પાસે જૂનું LPG ગેસ સિલિન્ડરનું કનેક્શન છે અને તેમની અંદર KYC નથી કરાવ્યું તો વહેલી તકે KYC કરાવી લેજો. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો મફત અનાજ વિતરણમાં ફેરફારો. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી પણ વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે, જેમાં નામે રાશન લેવાનું હશે. પહેલા મહિને ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને ઘરના બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લઈ શકે છે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ કામ ચાલશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને પણ સુધારવાની તૈયારી કરવામાં આવી રહી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિમ કાર્ડને લઈને આવ્યા છે એક મોટો નિર્ણય. 2024માં એક જ આધાર કાર્ડથી 9થી વધારે સિમ કાર્ડ ખરીદનાર વ્યક્તિને 50,000થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિનું નવું સિમ કાર્ડ મેળવવા બીજા કોઈ સરકારી આઈડીનો ઉપયોગ કરતા જણાશે તો તેમને 3 વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ કરવાનો નવો કાયદો લાગુ થઈ જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનું મોટું એલાન. મિત્રો હવે ખેડૂતો જે પણ કપાસ વાવે છે એટલે કે અનાજ વાવે છે તેમના પર સરકારે MSPની ભાવથી ખરીદી કરશે. તેમજ સાથે એવું પણ કહી દીધું છે કે સરકાર આ વસ્તુ 5 વર્ષ સુધી કરશે, એટલે કે 5 વર્ષ સુધી અનાજની ખરીદી MSPના ભાવે થઈ શકે છે. આવી જ રીતે લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે ખેડૂતો માટે MSPનું ફોર્મ્યુલા તૈયાર કરી છે, જેથી બધા જ ખેડૂતોને સમાન હક મળે અને અનાજના સારા ભાવ મળી રહે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો લાખો લોકોને થશે ફાયદો. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘર પરની છત સોલાર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળશે. લોકો હવે 1 પણ રૂપિયાના ખર્ચ કર્યા વિના જ ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી RK સિંહે માહિતી આપી છે કે અગાઉ આ યોજના હેઠળ 40% સબસિડી મળતી હતી, જે હવે 60% સબસિડી મળશે. તેમજ બાકીના 40% રકમ છે તે લોન તરીકે લઈ શકે છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોની માંગ વળતર. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો પર સરકાર સામે વિવિધ માંગ સાથે મેદાનમાં ઉતરવા આવ્યા છે. મિત્રો ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જ થયેલા માવઠાના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે, તેનો વહેલી તકે સર્વે કરીને વળતર ચૂકવવા. ભૂતકાળમાં પણ કૃષિમાં જંગી નુકસાન થયું હતું, તેમના પાકના વીમાને પ્રશ્ન હજુ સુધી મળ્યા નથી, તાત્કાલિક આપવામાં આવે માંગણી. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. ખેડૂતોએ 2 યોજના જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું છે તો તેવા ખેડૂતોને 42,000 રૂપિયા ખાતામાં મળી જશે. સરકાર PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે જ બીજી તરફ PM માનધન યોજનામાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળે છે. આમ બંને યોજનાને થઈને ખેડૂતોને ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 25,000 રૂપિયાની સહાય. મિત્રો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ એમને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને
ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીને 10,000 અને 12મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર આ સહાય આપવા પાત્ર રહેશે. ગુજરાત સરકારનું વર્ષ 2024 અને 25નું બજેટ રજૂ થયું હતું અને તેમની અંદર કનુભાઈ દેસાઈ આ યોજના અંતર્ગતની જાહેરાત પણ કરી હતી. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમના માટે એક સારા સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી શકે છે. જેમનું જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લઈને 10,000 રૂપિયા આપવામાં આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં એક પણ પૈસા નહીં હોય તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ લેવા માટે તમારે જનધન બેંકમાં ખાતું ખોલાવવું પડશે અને બેંકની રૂબરૂ મુલાકાત લઈને તમે ઓવરડ્રાફ્ટમાં 10,000 રૂપિયાની સહાય મેળવી શકો છો મિત્રો. અને તેમાં તમારી ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ હોવી ફરજિયાત છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ બાબતે આવી છે મોટી જાહેરાત. UIDA આધારિત આધાર કાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદા હવે ફરીથી લંબાવવામાં આવી છે. એટલે કે 14 જૂન 2024 સુધી મફતમાં ફેરફાર કરી શકો છો. આ સેવા માય આધાર કાર્ડ પોર્ટલ ઉપર ઉપલબ્ધ રહેશે. જો તેઓ તેમના આધાર કાર્ડની કોઈ પણ ફેરફાર કરવા માંગો છો તો તમે લોકો આ તમારા માટે છેલ્લો તક હોઈ શકે છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 10,000નું મીટર મફતમાં. રાજકોટમાં લગાયેલા સ્માર્ટ વીજ મીટર PGVCL દ્વારા સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટ સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી પ્રારંભ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં PGVCLના મેનેજિંગ ડિરેક્ટરના બંગલાની સાથે 10 કર્મચારીઓના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યું છે. આ મીટર AI ટેકનોલોજી આધારિત રહેશે. ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકની મારફતે જ તમે શરૂ બંધ મીટર કરી શકો છો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદી માટે મહત્વની યોજના. જો મિત્રો તમે પણ સોના